નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંગાણી ગામ નજીક મઘરી ખડાના બોર્ડ પાસે રાજકોટથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। જોકે સમય સૂચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી। પ્રાપ્ત માહિતી મુજબ બસ સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા। જોતજોતામાં બસ આગની લપેટમાં આવી જતા મુસાફરોમાં દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી। બસના ડ્રાઈવર અને ક્લીનરે તાત્કાલિક બસ રોકી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા। તેમની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। આગની જાણ થતાં જ ચોટીલા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કર્યો હતો।